7:15 થયા છે, 6:45. હજી જેનીશભાઈ આવ્યા નથી. એના ટીચરનો ફોન આવ્યો. એ ત્યાં લખતો નથી એટલે ટીચરે ત્યાં એને બેસાડી રાખ્યો છે અને પનિશમેન્ટ આપી છે. એટલે હમણાં ઘરે આવે ને પછીનું રિએક્શન જોઈએ. યાર બહુ રડશે, ભૂખ્યો છે અને કાલ તો કહેશે કે હું ટ્યુશન નહીં જ જાઉં. પાક્કું કહેશે કાલે કે હું ટ્યુશન નહીં જાઉં. એમ જોઈએ હવે શું થાય છે. શું કરે છે? વરસાદને કેચ કરે છે. ઓ બોય, કેચ ઇટ. જોરદાર કેચ કરેલા. ભાઈ ગ્લેન ફ્લિપ. This is a Glen flip. એ નીચે ઊભો થા. બહુ ગંદુ હોય, બહુ ગંદુ તો ઊભો થા. પેતરા નહીં કરવાના. ટ્યુશન ઉપર 4:15 થઈ ગયા છે. તું યાદ રાખજે. જેની ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયો છે ગાઈસ. એમાં 2 લાઇટ પણ આવે છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 4 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું ને અમારા જેનીશભાઈને ટ્યુશન મૂકવા જાઉં છું. એ દોડતો જાય. બોલો કેટલું ખીજાઈ. ટ્યુશન જવાના ટાઈમે ભાઈને ભૂખ લાગે છે, ટ્યુશન જવાના ટાઈમે ભાઈને ટટ્ટી આવે છે, બધું ટ્યુશન જવાના ટાઈમે જ થાય છે ભાઈને. તો ભાગ્યો એ તો ચાલો કંઈ નહીં, હું મૂકી આવું એને ટ્યુશન. શું થયું મને એમ કે એ નીચે ઊભો થા. બહુ ગંદુ હોય, બહુ ગંદુ તો ઊભો થા. પેતરા નહીં કરવાના. ટ્યુશન ઉપર 4:15 થઈ ગયા છે. તું યાદ રાખજે. જેની તને ટ્યુશન જવાના ટાઈમે તને ભૂખ લાગે, તને ટટ્ટી લાગે, તને પીપી લાગે, કેમ એવું? એક ઝાપટ મારીશ ને. ચાલ આમ ફટાફટ મોડું થાય બેટા. ટીચર ખીજાશે. આ કંઈ નેબિલાવાળા ટીચર નથી. હા, આ ટીચર અલગ લાગે છે મને, થોડા ગુસ્સાવાળા છે એટલે તને ખીજાશે. ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવાનું. બગાસા ખાયા કરે. પછી સાંજે આપણે રમવા આવીશું ક્રિકેટ. ઓકે? નાટક ગાઈસ. જો નાટક ગાઈસ. બહુ નાટક કરે છે. ચાલ. શું નાખ્યું ગાઈસ? છુપાઈ જાય છે જેનુભાઈ. ખબર નહીં આજે બ્લોગમાં નહીં આવતો ગાઈસ. બ્લોગમાં આવવા ના પાડે છે. દેખાઈ જ જઈશ. હવે દેખાઈ ગયો. તો ગાઈસ જેનીશભાઈને મૂકી દીધા છે ટ્યુશનમાં અને હવે હું જાઉં છું ઘરે જઈને મસ્ત સૂઈ જઈશ. અને રોજ અમારી બિલ્ડિંગનું કામ કેટલું થયું જોઉં છું. રોજે જ એમ થાય જલ્દી થઈ જાય ને તો સારું. અને અહીંયા પ્લે એરિયા છે, બચ્ચા પાર્ટી રમવાનો. અહીંયા આવ્યા પછી છે ને છોકરાઓ નીચે રમવા આવવાનું નામ જ નથી દેતા. ખબર નહીં કેમ યાર. નાચ પાડે છે નીચે નહીં આવીએ, નહીં જવું એમ જ કર્યા કરે છે. ગાઈસ અમારા દક્ષુભાઈ આવી ગયા છે ટ્યુશનથી. તો અમારા દક્ષુભાઈની હાઈટી છે. લો ભાઈ તમારી હાઈટી દક્ષુભાઈ. મજામાં? હા, ટીવી ચાલુ કરી આપું. એકદમ ફ્રેશ તરી છે. હા ઓ ભાઈ શું જોવે છે? અલા આજે જસ્ટ તરીને આવીને કેવી રીતે હવાઈ જાય યાર? તું તો અઘરી આઈટમ છે. હા તો ગાઈસ આવી રહ્યો મારો ટ્રાયપોડ, સેલ્ફી સ્ટિક, બધું જ કહેવાય. તો કંઈ નહીં, ચાલો આપણે અનબોક્સિંગ કરીએ. બહુ ફાઇન છે યાર. મોંઘો આવ્યો છે પણ સરસ છે. મારા એકલીથી કામ થઈ જશે. ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયો છે ગાઈસ. એમાં 2 લાઇટ પણ આવે છે ચાર્જ કરવા માટે. કેબલ પણ છે. બીજી લાઇટ ક્યાં ગઈ? બીજી લાઇટ આમાં જ હશે. યસ, આ રહી 2 લાઇટ, એક કેબલ ચાર્જ માટે. અને આ રહ્યો મારો ટ્રાયપોડ. મસ્તીનો છે યાર. આમાં મારા જેટલી હાઇટ થાય છે. મારાથી બી ઉપર થતી હશે. જો તમને કરીને બતાવું તો ગાઈસ જુઓ, મારી કરતાં બી હાઇટ ઉપર છે. મારા કરતાં બી હાઇટેડ ટ્રાયપોડ લઈ આવી છું ગાઈસ. હવે પ્રમોશનના વિડીયો આવે ને તો સિંગલ જ મારે શૂટ કરવાનું હોય એટલે મારે ખાસ કરીને એટલા માટે જ લાવી છું. વેસ્ટ ઓફ મની નથી કરી. મેં આ 1 લાખ રૂપિયાનો આઈફોન લીધો છે. એ બી કામ કરવા જ લીધો છે. ખાલી ફોટા પાડવાના શોખ માટે નથી લીધો. કામ કરીશું, પૈસા કમાઈશું, શોખ પૂરા કરીશું. તો બસ ગાઈસ એટલા માટે જ ટ્રાયપોડ લીધો છે, ફોન લીધો છે. કામ કરવાનું. તમારા બધાનો પ્રેમ સારો છે તો બધું સક્સેસ થાય છે સારું એવું. તો કંઈ નહીં, ચાલો. હજી જેનીશભાઈ 6:45 થયા છે, 6:45.
હજી જેનીશભાઈ આવ્યા નથી, એના ટીચરનો ફોન આવ્યો, એ ત્યાં લખતો નથી એટલે ટીચરે ત્યાં એને બેસાડી રાખ્યો છે અને પનિશમેન્ટ આપી છે. એટલે હમણાં ઘરે આવે ને પછી એનું રિએક્શન જોઈએ. યાર બહુ રડશે, ભૂખ્યો છે અને કાલ તો કહેશે કે હું ટ્યુશન નહીં જ જાઉં, પાક્કું કહેશે કાલે કે હું ટ્યુશન નહીં જાઉં એમ. જોઈએ હવે શું થાય છે. પણ એને પનિશમેન્ટની જરૂર છે. નથી કરતો યાર, ખરેખર નથી કરતો. અહીંયા જો ટકી રહેશે ને તો મસ્ત હોશિયાર થઈ જશે. બસ ખાલી નાટક ન કરવા જોઈએ કે હું સ્કૂલે હું ટ્યુશન નહીં જાઉં એમ. બસ મારીને પણ મૂકી તો આવીશ જ. જેનીસના ટીચરનો 7 વાગે ફોન આવ્યો. હવે હું એને લેવા જાઉં છું. ભાઈનું રિએક્શન જોઈએ. બહુ જ રડશે મને તેવું લાગે છે. જોઈએ હવે શું થાય છે. ગાઈસ આજે તો દક્ષુભાઈ બી નીચે રમવા આવ્યા છે ક્રિકેટ. નવા ફ્રેન્ડ બનાવ્યા છે. મારી સામે જ ઊભો છું, તમને બતાવું. દક્ષુ ઓય તું વરસાદમાં પલળ્યો બેટા? હમણાં બહુ વરસાદ પડ્યો. હે વરસાદમાં પલળ્યો તું? અચ્છા અહીંયા બધા ક્રિકેટ રમે છે ગાઈસ, એટલા બધા દક્ષુભાઈ ક્રિકેટ રમે. શું કહે છે બોલ? હે હાય, अच्छा है, आप कैसे हो? अच्छा है. હે ભાઈ બોલ રહ્યો તું? કેમ બોલાવે? શું કામ હતું? તો પેલાને શું કહેતું તું? બ્લોગમાં આવું છે. હે ગાઈસ અમારા સબસ્ક્રાઇબર છે જો શરમાય છે બ્લોગમાં આવતા. આજે બેટિંગ કરે છે તે બી એવું છે ગાઈસ. અમારા દક્ષુભાઈ મસ્ત ક્રિકેટ રમે છે અને બધા સબસ્ક્રાઇબર જ છે, તો બધા બ્લોગમાં આવું છે પણ શરમાય છે. અને જેનીશભાઈને લેવા જાઉં છું. કેવું છે જેનીશભાઈનો મૂડ જોઉં. એને લેવા ગઈ ને તો રડવા જેવો થઈ ગયો હતો. જેનું રમવાનો ચા પીને આવ. ચાલ ચા પીને આવ. મૂકી જાઓ, અહીંયા બધા ક્રિકેટ રમે છે. ચાલ ચા પીને આવ. મૂકી જાઓ. નહીં રમવું? નથી રમવું? શું કરે છે? વરસાદને કેચ કરે છે યાર. ઓ બોય, કેચ ઇટ. જોરદાર કેચ કરેલા. બાય ગ્લેન ફ્લિપ લક્ષો ગ્લેન ફ્લિપ. ગાઈસ અહીંયા બધા નેબ્યુલા જેવા જ છે, એકથી એક ચડે એવા જ છે. ચલો ચા પીને આવો. ધીસ ઇઝ અ ગ્લેન ફ્લિપ. ઓહો હો, ચલો ચલો. દોડ્યો. ગાઈસ પ્રોબ્લેમ આવ્યો નથી, ભાઈ ખુશ જ છે, કંઈ ટેન્શનમાં નથી. થોડી વાર અપસેટ થઈ ગયો મને જોઈને, કેમ કે 4 વાગ્યાનો ગયો તો 7 વાગે આવ્યો. એટલે હવે ઘરે જઈને ચા બા પીવડાવું, ફોન બંધ થોડો આપું જોવા, થોડો ફ્રેશ થાય. ક્યાં લપસી જઈશ તો? લપસી નહીં જાય? લઈ આવ્યો ભાઈનું. ગાઈસ આજે પાછો ટ્યુશનમાં ભૂલીને આવ્યો તો પર્યાવરણનું, તો દક્ષુ લઈ આવ્યો જઈને. અપસેટ છે. એના ટીચરે કીધું કે મોઢે કાઢી લાવવું છે બધું. નહીં લાવ્યો તો કાલે તો 9 વાગે. ના નહીં બેસાડે નહીં બસ. નહીં મારે છે કેમ? ગાઈસ મારો ડિનર મસ્ત મજાનો રોટલો વઘાર્યો એક, અને ઓનિયન છે, ડાયરેક્ટ જ ખાઉં છું. બધા જમી લીધું. પ્રતિક છોકરાઓને ભણાવે છે. જમીને અંદર જતા રહ્યા. પ્રતિક દક્ષને પેપર સોલ્વ કરાવે છે અને આવતીકાલે એક્ઝામ છે. અને જેનીશને બા મોઢે લે છે. હું જમું છું. જમીને પછી મસ્ત સૂઈ જાય. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ ગઈકાલે અડધો બ્લોગ હતો, તો આજે અત્યારે કન્ટિન્યુ કરું છું. અને આજે છે ને સવારમાં મારાથી એક સરસ મજાનું કામ થઈ ગયું છે. સરસ મજાનું. આજે 15મી ઓગસ્ટ છે, તો અમારા જેનીશભાઈને ધ્વજવંદન કરવા સ્કૂલે જવું હતું. તો મને એમ કે કદાચ એને એના પપ્પા સાથે 7:45 નીકળી જવાનું હશે, પણ એકચ્યુઅલમાં ધ્વજવંદનનો ટાઈમ 7:30નો છે. તો મેં એને બિચારાને 6 વાગ્યાનો ઉઠાડી નવડાવી ધોવડાવીને ખવડાવીને તૈયાર કરી દીધો. પછી એના પપ્પા ઉઠે 6:15, એટલે કે એને તો 7:30નો ટાઈમ છે. તો મારો દીકરો બિચારો અત્યારમાં જો ભણવા બેસી ગયો. સવારમાં બિચારાને ચા પાણી મસ્ત નવડાવી ધોવડાવી અને ભણવા બેસાડી દીધો. જો હજી તો 6:30 જ થયા છે. અને દક્ષુભાઈ બી નાહી લીધું છે, મસ્ત નાસ્તો કરે છે. તો બસ જેનીશભાઈને ગુસ્સો નથી આવતો, ડાયો છે બિચારો, સરસ મજાનો બેસી ગયો છે ટ્યુશન અને સ્કૂલનું હોમવર્ક કરવા. ગઈકાલે નહોતું કર્યું. ગઈકાલે તો બરાબર મેથી પાક પડ્યો છે પપ્પાના હાથનો. કેમ રાતે કેવું હસવું આવતું હતું છે ને. કાલે જેનીશ રમતો હતો ને અહીંયા ફૂટબોલ, અને પપ્પા અહીંયા જ બેઠા હતા એના જગ્યાએ જ, અને જેનીશે ત્યાંથી ફૂટબોલની કિક મારી સીધી પપ્પાના મોઢા પર. પપ્પાને વાગી ગયું. પપ્પા 2 મિનિટ નીચું ઘાલી ગયા. પછી પપ્પાને જે ગુસ્સો આવ્યો, પછી જેનીશને એક જ હાથે પકડ્યો, ફેટે નહીં આમ એક જ આમ. જેનીશ આમ ટટ્ટા થઈ ગયા. પપ્પા એને ઊંધું ફરી અને પાછળ મારવાની કોશિશ કરતા હતા, પણ એ એટલું તાકાત લગાવતો હતો, ઊંધો ફર્યો જ નહીં. પછી હું જેનીશ રાત્રે બહુ હસ્યા કે છે
મજા આવી ગઈ યાર કાલ તો. ગાઈસ સવારમાં અમારા જેનીશભાઈ હવે ભણવા બેસી ગયા છે. અમારે 7:30 જવાનું છે ધ્વજવંદન કરવા માટે. અમારા જેનીશભાઈની સ્કૂલમાં મસ્ત ધ્વજવંદન કરી આવ્યા છે અને હવે ઘરે જઈએ છીએ. પાછું 9:30 અમારા જેનીશભાઈને પાછું સ્કૂલે આવવાનું. અને રસ્તામાંથી મસ્ત મજાના ટિંડોળા અને ચોરી રીંગણ બધું લઈ લીધું. અમારા ભાઈ મસ્ત પાછળ બેઠા છે. હવે ફટાફટ ઘરે જાઉં, કપડાં ચેન્જ કરું, પાછી જેનીશને મૂકવા આવું કેમ કે અત્યારે 8 વાગ્યા છે અને વેનવાળાને ના પાડી દઉં છું. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ ઘરે જઈએ. ગાઈસ ધ્વજવંદન કરીને ઘરે આવી ગયા. 8:30 થયા છે. હજી અમારા જેનીશભાઈને મારે પાછો મૂકવા જવાનો છે સ્કૂલે. બોલો યાર, આજે તો બે ધક્કા થયા. 9:30 પાછું અમારી સોસાયટીમાં નીચે ધ્વજવંદન છે તો મારે ત્યાં બી જવાનું છે. જેનીશને મૂકી આવું, પછી ત્યાં જઈશ, પછી આવીને બધું કામ કરીશ ગાઈસ. તો કંઈ નહીં, ચાલો. કપડાં તો ચેન્જ કરવાના જ નથી કેમ કે નીચે જવાનું છે એટલે. અને અમારા જેનીશભાઈને સવારે મેં 2 ભાખરી ખવડાવી હતી ને અત્યારે પાછો ભૂખ્યો થઈ ગયો. તો ટીવી જોવે છે અને સરસ મજાનું બિસ્કિટ ખાય છે. અને હોમવર્ક ગાઈસને કહી દો હોમવર્ક મેં કરી. ગાઈસ આજે ફરી પાછા અમારા જેનીશભાઈ બોટલ ભૂલી ગયા છે તો અત્યારે મેં બીજી બોટલ આપી છે. જુઠ્ઠું બોલે છે. ના, એને યાદ જ નથી કે બોટલ મેં ક્યાં મૂકી છે, શું મૂકી છે. જુઠ્ઠું નહીં, લગભગ આ 5મી બોટલ છે. હવે જો આજે બોટલ લઈને નહીં આવે તો મારી તોડી નાખીશ. ચલો કેમ ભૂલી જાય પણ હું એમ કહું તને. હે નથી લાવ્યો એ એમ કે છે હું લાવેલો. એ લાવ્યો હોય તો ઘરે ન હોય ગાઈસ. આખું ઘર માથે કર્યું, કશે છે નહીં. બોલો, આપણી સોસાયટીમાં બી ધ્વજવંદન થવાનું છે. જો અહીંયા સામે. ચાલ તને ફટાફટ મૂકીને આવું, પછી હું પણ જાઉં ત્યાં, હે ને. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના. ગાઈસ અમારી સોસાયટીમાં મસ્ત ધ્વજવંદન થઈ ગયું છે અને આ ફર્સ્ટ ટાઈમ થયું છે તો બધાએ સરસ મજાનું મળીને કર્યું. બધા પોતપોતાના ગ્રુપ સાથે ફોટો પાડે છે. ગાઈસ સરસ મજાનું ધ્વજવંદન થઈ ગયું, રસોઈ બની ગઈ, પરવારી ગયા, ફ્રી થઈ ગયા અને હવે બેઠી છું. તો ગાઈસ મેં ગઈકાલે બ્લોગમાં કીધું હતું કે હું ક્યારે બ્લોગ અપલોડ કરું. 7 વાગે, 7:30 અને 8 વાગે આ 3 મેં ટાઈમ આપ્યા હતા. તો એમાં સૌથી વધારે કોમેન્ટ આવી છે 7 વાગ્યાની. એટલે હવેથી રોજ આપણે 7 વાગે જ બ્લોગ આવશે. 7ના 7:15 બી નહીં થાય, 7 વાગે બ્લોગ આવી જશે ને આવી જ જશે. કેમ કે બધી કોમેન્ટ 7 વાગ્યાની છે. 1-2 કોમેન્ટ છે 8 વાગ્યાની, 7:30ની. પણ મેં કીધું હતું કે સૌથી વધારે જે કોમેન્ટ હશે ને એ પ્રમાણે જ આપણે બ્લોગ અપલોડ કરીશું. તો 7 વાગ્યાની કોમેન્ટ છે. તો કંઈ નહીં, ચાલો બાય બાય, રાધે રાધે. ફરી મળી કાલ નવા બ્લોગમાં.